જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. તમે સૌ જાણો છો કે 19 ડિસેમ્બર 2025 એટલે કે શુક્રવારના દિવસે માગસર મહિનાની અમાસ આવી રહી છે. મિત્રો, આ એ અમાસ છે જે માગસર મહિનામાં આવતી સૌથી મોટી અને સૌથી વિશેષ અમાસ માનવામાં આવે છે, કારણ કે તે શુક્રવારના દિવસે આવી રહી છે અને તેનું ખૂબ જ મોટું મહત્ત્વ હોય છે. તે પહેલાં વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખો. હવે હું તમને જણાવી દઉં કે જો ક્યારેય પણ તક મળે તો માગસર મહિનાની અમાસ શુક્રવારે આવે તો તમારે 4 કાળા મરીના દાણાવાળો ઉપાય ચોક્કસપણે કરવો જ જોઈએ. આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો બને છે. તેથી સાથે હું તમને એ પણ જણાવી દઉં કે આ દિવસે 4 કળી મળીવાળો ઉપાય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. મિત્રો, તમે બધા જાણો છો કે શુક્રવારે અમાસનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે 4 કાળા મરીના દાણાનો ઉપાય છે. તેથી આ અમાસના દિવસે તમારે આ ઉપાય જરૂર કરવો જ જોઈએ. ઘણા લોકો હશે જેમને આ ઉપાય આખા વર્ષ દરમિયાન નહીં કર્યો હોય. આખું વર્ષ નીકળી ગયું, ક્યારેય 4 કાળા મરીવાળો ઉપાય કર્યો નથી. પરંતુ મિત્રો, હવે તમારી પાસે એક છેલ્લી તક છે, જે 19 ડિસેમ્બર 2025 શુક્રવારે અમાસના દિવસે છે. તેથી આ દિવસે તમારે આ ઉપાય કરી લેવો જ જોઈએ. ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે માગસર મહિનાની આ શુક્રવારની અમાસના દિવસે આ ઉપાય કરી લીધો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલા માટે મિત્રો, આ તકને હાથમાંથી જવા ન દેતા. આ ઉપાય જરૂર કરજો, જેથી તમને તેનું પૂરેપૂરું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય આજે હું તમને ખૂબ જ સારી રીતે અને સરળ ભાષામાં સમજાવવાનો છું. આ વિડીયો જોયા પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, હવે આપણે ઉપાય શરૂ કરીએ. જુઓ, આ માગસર મહિનાની શુક્રવારે અમાસ એટલી ખાસ અને શક્તિશાળી હોય છે કે ઘણીવાર મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી થતી નથી, તે આ દિવસે કરવામાં આવેલા એક નાના ઉપાયથી તરત જ પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેને તેમનું ફળ પણ ચોક્કસ મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માગતા હોય તો પહેલાં તેને બરાબર સમજી લેજો અને પછી શ્રદ્ધાપૂર્વક કરજો. આ ઉપાય કરવાથી ઘરમાં ગમે તેવા દુઃખ અને સમસ્યાઓ ચાલતી હોય, ભલે તમને તેનું કારણ પણ ખબર ન હોય. તે કારણ ગમે તે હોઈ શકે છે: પિતૃદોષ, રાહુદોષ, મંગળદોષ, નજરદોષ કે કોઈ બાધા. પરંતુ આ દિવસે આ ઉપાય કરવાથી તમારી બધી સમસ્યાઓ અને અવરોધોમાંથી તમને મુક્તિ મળી જશે, કારણ કે આ ઉપાય એક એવા વિશેષ દિવસે કરવામાં આવે છે જેનું ફળ સામાન્ય દિવસોની સરખામણીમાં અનેક ગણું વધારે મળે છે, અને તે પણ ખૂબ ઝડપથી. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. પરંતુ તે પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોણે કરવો અને કેવી રીતે કરવો. તો ચાલો અમે તમને વિડીયોમાં એક પછી એક બધું સમજાવી દઈએ. પરંતુ તે પહેલાં, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અથવા અમારો અવાજ પહેલીવાર સાંભળી રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અવશ્ય લખજો. હવે જાણીએ આ ઉપાય કોણ કરી શકે. ઘરની જે મોટી માતાઓ અને બહેનો છે તે ઉપાય કરી શકે છે. જો તમે ઈચ્છો તો ઘરના તમામ સભ્યો પાસે પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના છે, પોતાનું દુઃખ છે અને તે પોતાના માટે આ ઉપાય કરવા માગે છે, તો તે જાતે પણ કરી શકે છે.
જો ઘરમાં કોઈ એવું છે જે આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માગે છે તો તે પણ કરી શકે છે. મતલબ કે આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે. અને જો ઘરમાં માતાઓ કે બહેનો ઉપલબ્ધ ન હોય અથવા તે આ ઉપાય ન કરી શકે તો ઘરનો કોઈ પણ મોટો સભ્ય ભલે તે પુરુષ હોય આ ઉપાય કરી શકે છે. આમાં કોઈ પણ પ્રકારની અડચણ કે રોકટોક નથી. હવે આગલો સવાલ આવે છે કે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ? તો સાંભળો ભાઈ, આ ઉપાય ભલે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો છે તો અમે તમને એટલું જ કહીશું કે જો તમે આ ઉપાય સવારે કરશો તો સૌથી સારું રહેશે. બાકી જો સાંજે પ્રદોષ કાળમાં પણ કરશો તો તે પણ ખૂબ જ સારું છે. એમાં કોઈ વાંધા જેવી વાત નથી. હવે મિત્રો, સૌથી જરૂરી વાત આવે છે કે સવારનો સાચો સમય કયો છે. સવારે જેટલું જલ્દી કરી શકો એટલું સારું છે. પરંતુ જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય તો 10 વાગ્યે કે 11 વાગ્યા સુધી કરી શકો છો. બસ ધ્યાન રાખજો કે 12 વાગ્યા પછી ક્યારેય ન કરતા, કારણ કે તે સમય પછી ઉપાયનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ત્યારબાદ મિત્રો, જો સાંજનો પ્રદોષ કાળની વાત કરીએ તો પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. અને જો તે સમય વચ્ચે ન કરી શકો તો 7 થી 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે કે આ ઉપાય તમે સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે કરી શકો છો. એમાં કોઈ ચિંતા જેવી વાત નથી. હવે મિત્રો, શુક્રવારે જે આ માગશર અમાસ આવે છે તે પોતાનામાં જ ખૂબ શુભ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરવામાં આવેલો ઉપાય વ્યક્તિના જીવનની ગરીબી, દુર્ભાગ્ય, અવરોધો, નજરદોષ, તંત્રબાધા અને નકારાત્મક શક્તિઓ આ બધાનો નાશ કરી દે છે. જો શુક્રવારનો દિવસ અમાસ સાથે મળી જાય તો તેનું ફળ અત્યંત શુભ અને જલ્દી મળવા પાત્ર હોય છે. તો હવે વાત કરીએ કે કયો ઉપાય છે અને કઈ રીતે કરવો, તેને કઈ રીતે કરવાનો છે. પહેલો ઉપાય, કાળા મરી અને કપૂરના દીવાનો ઉપાય. સૌથી પહેલાં તમારે 4 કાળા મરીના દાણા લેવાના છે. ખાસ ધ્યાન રાખજો કે એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ. 4 કાળા મરીના દાણા લો અને એક નાનો કપૂરનો ટુકડો લો. હવે આ 4 કાળા મરી અને કપૂરને માટીના એક દીવામાં મૂકી દો. જો દીવો ન હોય તો કોઈ પણ ચોખ્ખી વાટકી લઈ શકો છો. હવે તમારે શું કરવાનું છે? આ કાળા મરી અને કપૂરવાળો દીવો શુક્રવારે અમાસના દિવસે તમારા ઘરના કોઈ પણ એક ખૂણામાં સળગાવી દેવાનો છે. એવું ન વિચારતા કે ઉત્તરમાં રાખું કે દક્ષિણમાં. બસ કોઈ પણ એક ખૂણામાં નક્કી કરી ત્યાં રાખી દો. દીવો પ્રગટાવ્યા પછી તમારે મહાદેવનું સ્મરણ કરવાનું છે. સાચા મનથી હર હર મહાદેવ કહેવાનું છે અને મનમાં ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું ધ્યાન કરવાનું છે. કારણ કે શુક્રવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. મિત્રો, જેવું તમે આ ઉપાય કરો છો, ઘરની રૂકાવટો દૂર થવા લાગે છે અને ધનનો માર્ગ ખુલવા લાગે છે. જેને પણ આ શ્રદ્ધાથી કર્યું છે તેના પર ગમે તેવો મોટો દોષ કે બાધા હોય, મહાદેવની કૃપાથી તેને આ બધાની સમસ્યાઓમાંથી તરત જ મુક્તિ મળે છે. બીજો ઉપાય, નજર દોષ દૂર કરવા માટેનો ઉપાય. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની, જે નજર દોષ દૂર કરવા માટે છે. જુઓ મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિને નજર લાગે છે ત્યારે તેનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે, પૈસાની તંગી આવવા લાગે છે, મગજ હંમેશા પરેશાન રહે છે અને મનમાં નકારાત્મક વિચારો આવે છે કે હું કેમ પાછળ રહી ગયો છું, મારી સાથે જ દુઃખ કેમ આવે છે, મારું નસીબ કેમ નથી ખુલતું. આ બધું નજર દોષની સીધી અસર છે. માણસ થાકેલો અનુભવે છે, કામમાં મન નથી લાગતું અને આળસ આવે છે.
આને દૂર કરવા માટે કાળા મરીનો ટોટકો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. હવે તેને કેવી રીતે કરવો? સૌથી પહેલે તમારે 5 કાળા મરીના દાણા લેવાના છે. એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ. જે વ્યક્તિને નજર લાગી હોય તે વ્યક્તિને માથાથી લઈને પગ સુધી આ 5 કાળા મરીના દાણાને ઊંધી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ 7 વાર ઉતારી લેવા. ઉતાર્યા પછી મહાદેવનું સ્મરણ કરવાનું છે. મનોમન કહેવું હર હર મહાદેવ અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીને પણ પ્રાર્થના કરવી કે અમારા પર લાગેલી નજરને દૂર કરે. હવે તમારે આ 5 દાણાને કોઈ ચોક અથવા 4 રસ્તા પર લઈ જવાના છે જ્યાં 4 દિશાઓ હોય છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. દરેક દિશામાં એક એક દાણો ફેંકી દેવાનો અને 5મો દાણો આકાશ તરફ ઉપર હવામાં ઉછાળી દેવાનો. ઉછાળ્યા પછી સીધા ઘરે પાછા આવી જવું. પાછળ વળીને બિલકુલ જોવું નહીં. આ ઉપાય તમે શુક્રવારે, અમાસે અથવા કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ અમાસનો દિવસ સૌથી વધુ પ્રભાવી હોય છે. 2 થી 3 વાર આ ઉપાય કરી જુઓ. તમે પોતે જ જોશો કે પૈસા પણ આવશે, પૈસો ટકશે પણ ખરા અને જીવનમાં અવરોધો પણ ખતમ થઈ જશે. 3જો ઉપાય શનિ દોષ નિવારણ માટે. આ વિશેષ ઉપાય એ લોકો માટે છે જેમની કુંડળીમાં શનિની સાડાસાતી ઢૈયા કે શનિની કોઈ મહાદશા અથવા શનિને લગતી અડચણો ચાલી રહી હોય. જુઓ મિત્રો, જ્યારે શનિની ઉર્જા વ્યક્તિના જીવનમાં ભારે પડે છે ત્યારે તે આર્થિક, માનસિક અને પારિવારિક રીતે પરેશાન થઈ જાય છે. પરંતુ આપણે શ્રદ્ધાથી, શાંતિથી ઉપાય કરી લઈએ. જો શનિની ઉર્જા શાંત થઈને સુખ સમૃદ્ધિ આપવા લાગે છે, શું કરવાનું છે? તમારે કાળા મરીના દાણા લેવાના છે. કાં તો 11 અથવા 21 આખા દાણા. તેમાંથી એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ. એક નાનું કાણું પાડી લો, તેમાં કાળા મરીના દાણા મૂકી દો. સાથે 11 કે 21 રૂપિયા અથવા 1 રૂપિયો, જે પણ તમે આપવા માંગતા હોય તે પૈસા પણ મૂકી દો. હવે આ કપડાની પોટલી બનાવી લો. ત્યારબાદ કોઈ એવા મંદિરે જાઓ જ્યાં શનિદેવની પ્રતિમા હોય, અથવા કોઈ પણ મંદિરે જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો બેઠા હોય. ત્યાં જઈને ખૂબ જ શ્રદ્ધાથી આ પોટલી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દો. આપીને સીધા ઘરે પાછા ફરો. પાછળ વળીને જોવું નહીં. આ ઉપાય અમાસ પર કરવાથી ખૂબ જ ઝડપથી ફળ મળે છે. 2 વાર કરી લો. શનિ ગ્રહની બાધાઓ શાંત થવા લાગશે અને મન હળવું અનુભવશે. 4થો ઉપાય લક્ષ્મી પ્રાપ્તિ માટે અમાસનો સ્પેશિયલ ઉપાય. હવે 4થો ઉપાય તરફ વળીએ. કારણ કે માગશર અમાસ છે અને આ તિથિ પૂરી રીતે માં લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માં લક્ષ્મી અત્યંત પ્રસન્ન રહે છે. માગશર મહિનો, જેને અગન મહિનો પણ કહેવાય છે, તે આખો મહિનામાં લક્ષ્મીનો મહિનો માનવામાં આવે છે. વર્ષ 2025માં 20 નવેમ્બરથી 15 ડિસેમ્બર 2025 સુધી રહેશે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે, બધા મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું. આ મહિનો શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેનો અત્યંત પ્રિય મહિનો છે. સ્થિર લક્ષ્મી માટેનો ઉપાય. ઘરમાં લક્ષ્મીનો વાસ બની રહે અને ધનની ક્યારેય કમી ન આવે તે માટે આ ઉપાય શ્રેષ્ઠ છે. તમારે આટલી વસ્તુ લેવાની છે: 1 લાલ ફૂલ, 1 લાલ દાડમ અથવા કોઈ પણ લાલ ફળ, 2 લવિંગ, 1 કપૂર. વિધિ આ પ્રમાણે છે. ઘરના મંદિરમાં બેસી જાઓ. સૌથી પહેલાં શુદ્ધ ઘીનો દીવો તૈયાર કરીને માતા લક્ષ્મી સામે પ્રગટાવો. હવે તમે જે 2 લવિંગ અને 1 કપૂર લીધી છે તેને માતા લક્ષ્મીની સામે જ સળગાવી દો. હવે જે લાલ રંગનું ફળ લાવ્યા છો, જો દાડમ મળે તો ઉત્તમ, નહીંતર સફરજન કે બોર જેવું કોઈ પણ ફળ ચાલશે. તેની સાથે 1 લાલ ફૂલ માં લક્ષ્મીને અર્પણ કરો. લાલ ફૂલમાં ગુલાબ, કમળ કે જાસૂદ લઈ શકો છો. બસ આ લાલ ફૂલ અને લાલ ફળ
સાચા મનથી માં લક્ષ્મીને અર્પણ કરી દો. પછી જુઓ કેવી રીતે તમારા ઘરમાં ધનનો વરસાદ થવા લાગે છે અને તમારા ભાગ્યને ચમકવામાં જરા પણ વાર નહીં લાગે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખો. આખો વિડીયો જોવા બદલ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.